હલો, નમસ્કાર, જય હિન્દ. આજે એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રાનો રેસ્ક્યુ થયો હતો. રસ્તામાં આવતા હતા અને અચાનક ફોન આવ્યો કે ભાઈ એક રેસ્ક્યુ થયેલો હતો, એને પકડવા માટે જવાનું હતું. પકડી લીધું હતું. હવે રિલીઝ કરવા માટે જઈએ છીએ એને શેબરકુક. ચલો આગળ મળતે. શેબર જાવું અમુકના જંગલો બાવળિયા રહ્યા ને ત્યાં આગળ શું કે બાવળિયા ને બધું છે ને એમાં કોઈ છોડી દઈએ. સબ લે આગળ લે જો સ્ટેક લાયો તો હા, અમારો હથિયાર તો લાવવું જ પડે લે. હા બાપુ ડોન ચેવડા એવા આ રે ચેવડા એ 5.5 ફૂટના 5.5 ફૂટ હા ભમર વગર તે પૂર્યો હા કમ્પ્લેટ ભૂલી જાય તો થેલામાં બહાર નહીં ને. જોડે બાયો પાડે આ એટલે ચાલુ નહી એટલે તો પણ જોર આવશે જોર યુઝ કરો કદી ના પંચાયત લેવાનો ટ્રેક્ટર લેના નથી. ઓય કુતરા કેતા ભાઈ બન જાય ભાઈબંધ તા ભાઈ બન આ દુનિયામાં કોઈ ભાઈબંધ નહીં. સન ભાઈ બન મોટા હવાર પેલું જોતો ટીવી તે ભોણે જોતી હતી તે પેલી બકરી વાળી હતી કોક કાઢો હતું એટલે પેલા ભાઈ જતો હતા ગાલુ લઈને એટલે કે બકરી ખસકે સાઈડમાં રોડ ઉપરથી એટલે કે બકરી કુ નથી બકરી તારી બૂન અને બકરી તારી બા તું બકરી બેન કે એટલે કે બકરી બેન કહો કે હું કાચો ના નવું કે બકરી તારી બૂન ને બકરી તારી બા. ભાઈ રિઝલ્ટ મસ્ત ફોન પ્રકૃતિમાં સરભર થાય એના માટે અમે આનો રેસ્ક્યુ કરો અને બચાવવાની કામગીરી ચાલે. આવનારા વર્ષોમાં સાપ જોવા નહીં મળે. કાલે જવું બોલ્યા ખાણા હા વાત ના કાલે નવો વ્લોગ બનાવી દઈએ ને આપણે. અરે સિર્ફ તેરા મહબૂબ મેરે અરે સિર્ફ તેરા ઇમર પૂરા બેઠા જો દુકાન ચાલુ છે. શું રહ્યા જવા દે તું. અરે સિર્ફ તેરા મહબૂબ મેરે ચાલુ છે. ચાલે પડે બંધ જવાયા નમસ્તે મને આવવા dia mengatakan Mari mana? Boleh.
વાતાવરણ વિડીયો ઉતાર. ભાઈ એક નંબર વાતાવરણ. હજી આ ગાડી રોડ મસ્ત કર્યો છે અંબાઈ જો. હજી આ ગાડીમાં આવી જાય બોલે. ક્યાં અંદર અહીં અંદર મને પબ્લિક નો એમ કરતી ભાઈ અમે ચાલશે ભાઈ. હા ચાલશે વહીથી તો મહારાજ ગમે તે નાઈ જાય 315 વીઘા પડી. જો વાટ જોઈને જ બેઠા એ. હોય છે આખો મારા તો આટલા ઝૂમ ઝૂમ થાય એટલે સીધો જ જાઓ જોઈએ. જોજો જુઓ ખાલી સાથી વાળો સવારું એ તાકાત મળતી હલાય જય ગોગા મહારાજ જય છે પહેલા પોતે મહારાજ તો એ ખોઈ ગયા અંદર દ્વારા તે જતા હલો હલો અવાજ આવે છે. હલો આવેલા બોલ ને. સર સુરક્ષિત જગ્યાએ એને રેસ્ક્યુ કરીને લાયા હતા. એ સુરક્ષિત જગ્યાએ પ્રકૃતિ અને આ જોઈ શકો તમે આજુબાજુની વાતાવરણ અને અનુકૂળ વાતાવરણમાં એને રેસ્ક્યુ કરીને છોડીને આવ્યા છે. સાપ એ લગભગ 5.5 ફૂટ જેટલો હતો અને આ પ્રજાતિ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા જે નાગરાજ તરીકે આપણા ઇન્ડિયામાં ઓળખાય, ગુજરાતી નામ નાગરાજ, અને એના અંદર ન્યુરોટોક્સિન નામનું ઝેર આવેલું. કોઈ કારણસર કોઈ દબાણ અથવા કોઈને બી કરડી જાય તો તંત્ર મંત્રમાં કે કોઈ તે ભૂવા કે એના અંદર જવું નહીં અને સીધું ડૉક્ટરની સારવાર અને હોસ્પિટલ જઈ જતું રહેવું. અને આ બ્લોગ તમે જુઓ, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચલો નેક્સ્ટ વિડીયોમાં મળશું. જય ભીમ, નમો બુદ્ધાય.